આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે તો સુરતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે જેમાં રઘુકુલ માર્કેટ ખાતે આવેલું ગરનાળું છે તે બંધ થયું છે। ગરનાળું બંધ થતાં લોકોને મુશ્કેલી પડી છે। લોકો રેલવે ટ્રેક પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। જીવના જોખમે લોકો ટ્રેક પરથી પસાર થવા માટે મજબૂર બન્યા। મનપા દ્વારા પાણીનો નિકાલ ન કરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તો તંત્રના પાપે પ્રજા હેરાન પરેશાન થઈ છે। ગરનાળું બંધ કરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। લોકો રેલવે ટ્રેક પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। જીવના જોખમે લોકો ટ્રેક પરથી પસાર થઈ રહ્યા છે જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। તંત્રના પાપે પ્રજા હેરાન પરેશાન થઈ છે। અવિરત વરસાદને પગલે રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિ, જનજીવન પ્રભાવિત થયું છે। ધંધારથી જતા લોકો અટવાયા છે તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સુરતમાં આજે બીજા દિવસે પણ અવિરત રીતે વરસાદ વરસી રહ્યો છે। વરસાદે પોતાની ગતિ યથાવત જ રાખી છે જેને લઈને પાણી ઓસરવાને બદલે પાણીમાં વધારો થઈ રહ્યો છે। હાલ મંતવ્ય ન્યૂઝની જે ટીમ છે એ સુરતના રઘુકુળ માર્કેટ ખાતે આવેલો જે ગરનાળો છે ત્યાં પહોંચી છે। દ્રશ્ય અત્યારે બતાવવા માંગીશ। મોટી સંખ્યામાં જે લોકો, કારીગરો કહો, વેપારીઓ કહો, કામદારો કહો, આ પાણીમાંથી જવા મજબૂર બન્યા છે તો ક્યાંક ગરનાળું બંધ પણ કરવામાં આવ્યું છે। ગરનાળાની અંદર કમરસમા સુધીના પાણી હોવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકો અત્યારે પોતાના વાહનો જે છે અહીંથી લઈ જવા પહેલા પણ અચકાય છે। ત્યારે ખાસ કરીને જે ખાડીઓનું પાણી છે, આ ખાડીઓનું પાણી અહીં ગરનાળાઓ ખાતે ફરી વળતું હોય ત્યારે કેટલાક જે કારીગરો કહો કે નોકરિયાત લોકો કહો જે અહીંથી જતા હોય છે, આપણે એ લોકોથી વાત કરીને જાણે એમનું શું કહેવું છે। શું કહેવું છે કાકા, અહીંયા કેટલી તકલીફ પડે? મેડમ આમ તો રિક્ષા બી આવતી નથી, કઈ નથી। હવે કઈ હિસાબે અમે જવાનું કામ પર? હવે બોલો, કામ પર તો જવું જ પડશે અમને। ઘેર ભાડાનું છે, બધું કઈ ભાડાનું છે તો પછી કામ પર નહીં જવું તો પૈસા કાતે આવવાનો? તો પછી બોલો હવે આ તકલીફ, આ પાણી જોવો ને તમે, આ કેટલું પાણી છે તો આને અપાઈ જ માનસ છે। બોલો નથી તો પછી હવે શું કરીએ અમે? કામ પર તો જવું જ પડશે, રોજ રોજ કામ પર જવું જ પડશે। અને નહીં કામ પર જાય તો પછી ઘેરમાં વાંધો પડી જાય। આ પ્રોબ્લેમ છે मैडम। आप શું કહેશો? આ પાણી ભરાવાને કારણે કેટલી તકલીફ? पानी भराने के कारण ये तकलीफ है मैम। क्या देखिए, ये गन्नाले रघुकुल का गन्नाला है। रघुकुल के गन्नाले में इतनी तकलीफ हो रही है कि हम लोग को वहाँ से पैदल आना पड़ रहा है। खास पटरी के ऊपर से पैदल आना पड़ रहा है और पटरी भी इतनी खराब है, पैर फिसलने का भी डर है और पानी इतना खतरनाक जम रहा है इधर, क्या कोई गुंजाइश ही नहीं आने का इसकी जाने की। और मार्केट चालू है, मार्केट नहीं जाएंगे तो हमारी रजा कटेंगी। अब ये सब तकलीफ है हमारे को। એટલે ક્યાંક જો નોકરી પર જવું જરૂરી છે, જો नौकरी पर ना जाइए तो पगार कपाई। गरनाला है इधर, कितना पानी भरा है, किस प्रकार की स्थिति है? बहुत खतरनाक है मैडम, बहुत खतरनाक मैडम। इतना खतरनाक है वो ब्रिज ऊपर से आना पड़ता है। ट्रेन आ जाए, ट्रेन आ जावे, कुछ नुकसान हो जाए, फिर ऐसा कुछ करो, प्रॉब्लम ज़्यादा है। वो कैसा है, उधर से पटरी खुद के आना पड़ रहा है। वो ट्रेन नहीं आएगी तो जाएगी आदमी, अगर आ गई तो हमारा ही नुकसान है ना। तो ये पानी खाली नहीं करना, कोई आता नहीं है। अभी वो हमको क्या पता है, आता नहीं आता है। हम क्या करेंगे उसके अंदर? वो पानी तो भराता ही है, डेली 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 भराता है। जैसे पानी गिरा समझो कि पानी भरा गया। कितनी तकलीफ थती हशे? कितनी तकलीफ होती होगी? अरे बहुत 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 बोले तो बहुत तकलीफ है। रिक्स ले लेके सब पटरी क्रॉस कर रहे हैं, समझे कि नहीं? घरों में भी पानी है, रास्ते में भी पानी है, बिजली तक नहीं है और पानी का कोई निकाल है ही नहीं, ज़रा भी निकाल नहीं है। कोई पानी खाली करने भी नहीं आता, देखने भी नहीं आता। यहाँ से लेकर अनवर नगर, कमरू नगर, सब जगह पानी है। कोई जगह बचा हुआ नहीं है जहाँ के पानी नहीं है। आने जाने, काम पर जाने, हर किसी को तकलीफ है। पूरी मीठी खाड़ी से लेके तो कमेले तक पूरा पानी पानी है। એટલે આખું એમ કહી શકાય કે મીઠી ખાડીનો જે વિસ્તાર છે, આ દ્રશ્યો જ અત્યારે કેમેરામેન શોએબ શેખને બતાવવા માટે કહીશ કે આ જે સાયકલ ચાલક અહીંથી આવી રહ્યો છે એ પોતાના રિસ્ક પર જ આવી રહ્યો છે, કારણ કે ક્યાંક નદી નાળા ખુલ્લા હોય, ક્યાંક તો આ પાણી ભરાવાને કારણે વાહન પડી જવાનો ડર હોય, તો ક્યાંક આ જે સાયકલ છે એ પડી જતા અકસ્માતનો ડર હોય। જ્યાંથી આ લોકો આવી રહ્યા છે એ દ્રશ્ય બતાવવા માટે હું પ્રયાસ કરીશ કે આ છત્રી લઈને લોકો
જે આ ટ્રેનની પટરી, અત્યારે ટ્રેન જોવા મળી રહી છે, આ ટ્રેન જ્યાંથી આવી રહી છે ત્યાંથી લોકો પસાર થઈને આવવા મજબૂર બન્યા છે. ગરનાળું બંધ હોવાને કારણે લોકોએ આ ટ્રેનની પટરી પરથી આવવું પડી રહ્યું છે, કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા ગઈકાલનો એટલે કે 24 કલાક પહેલા પડેલા વરસાદનું પાણી ખાલી કરવાનો એટલે કે આ પાણીનો નિકાલ કરવાનો હજી સુધી કોઈ જ બંદોબસ્ત કે કોઈ જ કારણ નથી આપવામાં આવ્યું કે પાણી ખાલી કેમ ના થયું, પાણી આ ક્યાંથી આવ્યું, શેનું આ પાણી છે, નદી નાળાનું આ પાણી છે, વ્યવહારિક છે કે અહીં સુરત ખાતે જે ખાડીઓ આવેલી છે આ ખાડીઓ ઉભરાવાને કારણે આ ગરનાળાઓ ઉભરાય છે અને આ ગરનાળા ઉભરાવાને કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. દર વખતે સુરત મહાનગરપાલિકા દ્વારા પોકળ દાવા કરવામાં આવે છે કે આ વખતે ખાદીપુર નહીં આવશે, આ વખતે નદી નાળા નહીં ઉભરાશે, પરંતુ પરિસ્થિતિ તો ઠેરની ઠેર જોવા મળી રહી છે. અધિકારીઓ એસી કેબિનમાં બેસીને આરામ ફરમાવી રહ્યા છે. વરસાદનું પ્રી મોન્સૂનનું જેને બજેટ કહેવાય ને, કરોડો લાખો રૂપિયાનું બજેટ જાણે માત્ર કાગળ પર જ રહી જતું હોય અને પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હોય, પરંતુ ભોગવવાનું કોને આવે? પ્રજાને. કહી શકાય ને તંત્ર મસ્ત અને પ્રજા ત્રસ્ત. કોઈને શું પડી કોઈના જીવની, રામ ભરોસે સુરતવાસીઓ આખા મુકાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.